નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હાલ કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટી સંભાળવામાં આવી રહ્યો છે। આ વચ્ચે મંડળીના અનેક શેર સભાસદોએ વર્તમાન વહીવટ અંગે ગંભીર આક્ષેપો સાથે તાત્કાલિક ચૂંટણી જાહેર કરવાની માંગ ઉઠાવી છે। સભાસદોના જણાવ્યા મુજબ અગાઉની તુલનામાં દૂધના ભાવ ઓછા આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને આદિવાસી સમાજના સભાસદોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ન્યાયસંગત ભાવ ન મળતા તેમની રોજિંદી જીવનશૈલી પર સીધી અસર પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુમાં દાવો કરાયો છે કે એડવાન્સ ચૂકવણીમાં જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। આ પરિસ્થિતિ સહકારી સંસ્થાની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે। રાજકીય કિનાખોરીના કારણે કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવા કોઈપણ પૂર્વ નોટિસ વિના બંધ કરી દેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સભાસદોના જણાવ્યા અનુસાર મંડળીની ચૂંટણીની મુદત તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ છે, છતાં નવી ચૂંટણી જાહેર કરવામાં નથી આવી। કસ્ટોડિયન કમિટી કાર્યભાર સંભાળ્યા બાદ દૂધની આવકમાં ઘટાડો થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સાથે જ સંબંધિત અધિકારીઓ અને આદિવાસી અને ગરીબ સભાસદોને ન્યાય મળે તે માટે યોગ્ય અને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે સત્તાધીશો આ મામલે શું નિર્ણય લે છે અને શેર સભાસદોની માંગ પર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે। શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવાની અંદર આજે એક આદિવાસી સમાજની મીટિંગ બોલાવવામાં આવી હતી। આ મીટિંગના સંદર્ભમાં મુખ્ય મુદ્દાઓ કે ભાઈ આદિવાસી સમાજનું ચોખ્ખું દૂધ લઈને પાણીના ભાવો ચૂકવવામાં આવે છે, તેની સામે આદિવાસી સમાજ સતત નારાજ છે અને આવનારા સમયની અંદર ગાય અને ભેંસમાં મહેનત પ્રમાણે પૂરતો ભાવ મળે એવી આશા અને અપેક્ષા સાથે અમે આવેદનપત્ર આપ્યું છે મેનેજરશ્રીને। અને જો આવનારા સમયમાં અમારી વાતને ધ્યાન પર લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું, જિલ્લા રજિસ્ટરને આપીશું અને અમે સતત આ દૂધના સારા ભાવ મળે અને આ મંડળીમાં વહેલી તકે ચૂંટણી આવે એવા પ્રયાસો કરી રહ્યા છે। અને કસ્ટોડિયમ કમિટીને પણ અમારે કહેવું છે કે ભાઈ તમે દયાદાનમાં આવેલા લોકો છે તો મહેરબાની કરીને વહેલી તકે આના જે સાચા હિતરક્ષકો છે, જે સાચા સભાસદો છે, એમના હાથમાં સત્તા સોંપવા માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે એવી આશા અને અપેક્ષાઓ સાથે આદિવાસી સમાજને અમે એકત્રિત થવા માટે આહ્વાન કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। આજે નેત્રંગ દૂધ ઉત્પાદક ડેરી કે સહકારી મંડળીની અંદર જે અહીંયા આદિવાસીઓ સાથે અત્યાચાર અને જે ભાવ વધારો નથી મળતો, ખોટી રીતે અહીંયા જે કસ્ટોડિયલ નિમી અને જે અહીંના આપખુદશાહી જે લોકો છે તેમને અહીંયા બેસાડવામાં આવેલા છે, તેના વિરોધમાં આજે અમારી આ સમગ્ર આ ડેરી બચાવો જે ટીમ છે એના અમારા સંયોજક છે જયેશભાઈ વસાવા અને તમામ એમની ટીમ સાથે અમે લોકો આજે અહીંયા એક આયોજન કરેલું મિટિંગમાં। એની અંદર આજે અમે પ્રમુખશ્રીને મેનેજરને આવેદનપત્ર આપેલું છે કે આ અમારી જે માંગણીઓ છે કે જે તમે અમને ભાવ ઓછો આપો છો, 30 રૂપિયા અમને ગાયનો આપો છો, 40 થી 45 રૂપિયા અમને જે ભેંસનો દૂધનો ભાવ આપો છો અને જે ખોટી રીતે હેરાન પરેશાન કરો છો એ કોઈ પણ વસ્તુ ચલવી લેવામાં નહીં આવે। આજે અમે લોકો અહીંયા ખૂબ શાંતિપૂર્વક મિટિંગ કરી અને રજૂઆત કરેલી છે। આવનારા દિવસોમાં આ તમામ 1992 જે સભાસદો છે એ તમામને લોકોને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે તાત્કાલિક આ નેત્રંગ ડેરીની ચૂંટણી લાવો અને ચૂંટણી લાવી અને દૂધનું દૂધ પાણીનું પાણ કરી દો। અગર જો ચોર કોણ છે સાવકાર કોણ છે એની ખબર પડી જશે અને જે ભાવ વધારો છે તાત્કાલિક ધોરણે હમણાં કસ્ટોડિયનને અમે કીધેલું છે કે તાત્કાલિક અમને 70 રૂપિયા જેટલો ભેંસમાં ભાવ મળે અને ગાયની અંદર અમને 35 થી 40 રૂપિયાનો ભાવ મળે। જો એ દૂધ એ રેટ અમને આપવામાં નહીં આવે તો અમે લોકો ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારના લોકો આ ડેરીની અંદર દૂધ આપવાનું બંધ કરી દઈશું અને અહીંયા ઉપવાસ પર બેસીશું, ધરણા પર બેસીશું। જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ને અમને ભાવનો વધારો નહીં મળે ત્યાં સુધી અમે આ ડેરીની ઉપર ધરણા કરીશું। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ।